જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં અને માવઠાવાળા વ્લોગમાં તમારું સ્વાગત છે. ફરી વખત માવઠાએ ધમધમાવાનું ચાલુ કરી દીધું. ઉનાળાની અંદર શ્રી ગણેશ. હવે એમ લાગે છે કે ચોમાસું થોડુંક વહેલું આવી ગયું છે. જોતા હાવ ચોમાસા જેવું વાતાવરણ, કાંઈ ખેડબર થઈ નથી, પણ હાવ અને ગાજવીજ ફરી વખત સક્રિય થઈ ગઈ. આપણે તો કડિયા કામ ચાલુ હતું, અગલા વ્લોગમાં તમને હશે, પણ આજનો કંઈક આ નવો નજારો, ધોધમાર કઈ ધોધમાર વરસાદ જતા દઈએ. કાંઈક ટાઈમ ટેબલ ભગવાનનું ફેર થઈ ગયું છે ને, આવું ના હોય. વરસાદ માવઠામાં થોડું ઘણું રેડા હોય, પણ હવે બાજરાને ખૂબ નુકસાની છે. આપણે જો પરબતભાઈનો બાજરો આગતરો છે, દાણા ઉપર આવી ગયો અને હવે વચગજ હાથે વરસાદ ઉપડ્યો. ખાલી જોવો ને મોજ કરો. તો આપણે પરબતભાઈનો હે ને અહીંયા બાજરો છે, આપણે બાજરો છે ને પરબતભાઈને બાજરો છે. હવે આ વરસાદ નુકસાની કરશે એમાં, બાકી બીજી તો આપણે ગુંદરી બધું નુકસાની ગુંદરીને છે. 5 વીઘાની ગુંદરીમાં આપણે હાર્વેસ્ટિંગ કર્યું તો આજે જ પાડી અને આજે જ વરસાદ આવી ગયો. અગાહી આપતા હતા પણ સવારે કાંઈ નહોતું, થોડું થોડું વાતાવરણ હતું ગરમ, પણ 2 દી પહેલાં જ પારેલ હતી એટલે ઉપાડી નાખી છે એને. અડધી જ પાડી હતી એટલે અડધી નથી પાડી. હવે અડધી ઉપર વરસાદ થઈ ગયો એટલે બગડી ગઈ, અડધી બચી ગઈ. જતા હજી તો હણાણાટી મૂકે, હણાણાટી હજી તો હું કરીએ કંઈ ખબર નથી પડતી. ચોમાસું લાગે આમાં, હવે વાવેતર કરી દેવાય, મુકાય નહીં. ગુવાર જુવાર ને જી વાવું વાવી દેવાય. બતાવું તમને થોડોક ઝૂમ કરી દઉં. જતા દઈએ. હજી તો ગેર બદલાવામાં છે એવું લાગે. ડબલ ટાપ કરીએ ને એટલે ધોઈ નાખીએ. ખેડૂત પુત્ર છો તો આવું સહન કરવું પડશે. આ બ્લોગમાં બની આવે. વીજ ગઈ પવન ફૂલ સાથે વરસાદ ધોધમાર. વીજ ડબલ ધાબો ક્યાં આવે છે જો વાત. હા ભલે ભલે બોગાત ભલે. ધર્મા તો બહુ થાય છે બોગાત ની અંદર. આષાઢની એલી જેવો અનુભવ થાય છે આમાં. બાજરા બધા હોઈ જવાના છે. શાબાશ શાબાશ શાબાશ. પવન સાથે બંધ કરો મારો બેટો બધો નકર આગળ ગોટો વરી જાય આમાં. જો થયો ને ચોમાસા જેવી. ચોમાસો ટૂંકો પડે એવો વરસાદ. આપણી જો માં ગુંદરી ઊભી છે, એ હવે ઊભી જ રહેશે. બધે ચોમાસા જેવો. આપણે આ કરિયા કામ કરાવ્યું એનું પાકા પાયે થઈ જાય, પણ આપણે બાજરો નામી ગયો. તાજો તાજો પાણી આપ્યો હતો ને, ઉપર આવ્યો વરસાદ. આ નિરણની અંદર બગાડ ક્યાં એટલે ક્યાં પગ પૂરી નહીં. બધું એમને પડ્યું. એમ થાય કે હવે કરી લેવું થઈ ગયું. હરખી પટનો થઈ ગયો બધાને. બધાના ખેતર ભરાઈ ગયા. હજી આગળ જાય છે. આપણે ઠંડારક ફૂલ થઈ ગઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી આવ રાહત મળી ગઈ છે ને વરસાદને આગળ મોકલો છે. હજી આગળ ભલા કરશે. અને આ કંઈક
આપણો માવઠાનો વ્લોગ હતો. હવે આ કામ હરાળે કરતાં 1 મહિનો થાય. અમારી જમીનો એવું છે કે મહિના સુધી હજી ખેડ નહીં થાય, કારણ કે ચીકણી જમીન છે ને. વાવેતર પણ વરસાદ પછી 5-10 દિવસ પછી થાય છે. એ પાછું જબરજસ્તી કરીએ છીએ બધા. બસ અહીંયા જ આ માવઠો ભર્યો માવઠો વ્લોગ પૂરો કરીએ છીએ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.